Hello students, welcome again to the new topic of written communication. This is the video of written communication part 10. Let's start. હવે આપણે આ વિડિયોમાં કયા ટોપિક્સ ડિસ્કશન કરવાના છે? Other important parts of a business letter, outward appearance of a business letter, silent features of a business letter and legal aspects of a business letter. આ ચાર ટોપિક ઉપર આપણે આમાં ડિસ્કશન કરવાના છે. તો અધર ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ એ બિઝનેસ લેટરમાં શું આવશે? સૌથી પહેલા ફર્સ્ટ વન ઇઝ ધ એન્ક્લોઝર લાઇન. એન્ક્લોઝર લાઇન શું છે? ધ બિઝનેસ લેટર રિમાઇન્ડ ધ રેસિપિયન્ટ અબાઉટ ધ ડોક્યુમેન્ટ્સ અટેચ્ડ વિથ ધ લેટર. એ શું છે કે ધ બિઝનેસ લેટર રિમાઇન્ડ્સ ધ રિસીવર અબાઉટ ધ ડોક્યુમેન્ટ attached with the letter. જે ઇન્ક્લોઝર લાઇન છે એનાથી જે રિસીવર છે એના રિમાઇન્ડ કરે છે કે આની સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે અટેચ કર્યા છે. ઇટ મે બી ઇન્ડિકેટેડ બાય ધ એબ્રિવેશન ઇન્ક્લોઝર. ઇન્ક્લોઝર નું શોર્ટ ફોર્મ છે ENCL ડોટ. એબ્રિવેશન મીન્સ એનું શોર્ટ ફોર્મ છે, એનું ઇન્ડિકેશન છે ઇન્ક્લોઝર લાઇનનું. At the foot of the letter in the left hand corner 2 space below the signature. જ્યારે આપણે બિઝનેસ લેટર કમ્પ્લીટ કર્યું એના છેલ્લે આપણે સિગ્નેચર આવે છે, પછી એનું નામ ને બધું, એનો જે ચીફ એકાઉન્ટન્ટ મેનેજર હોય તો જે પોઝિશન ઉપર હોય એના પછી શું કરવાનું? તમારે 2 સ્પેસ મૂકવાના, પછી ઇન્ક્લોઝર તમારે એમાં એડ કરવાનું કે તમે જે બિઝનેસ લેટર લખ્યું છે તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ તમે અટેચ કર્યા છે. બરાબર? ફોર એક્ઝામ્પલ, યોર ફેથફુલી લખ્યું, પછી SK વર્મા, આ એની સાઇન, આ એનું નામ બ્રેકેટમાં લખવાનું, પછી શું છે? પોઝિશન ચીફ એકાઉન્ટન્ટ છે, પછી 2 સ્પેસ દેવાના, 2 એન્ટર કરવાના, પછી ઇન્ક્લોઝર આવી રીતે લખવાનું અને ફર્સ્ટ સેકન્ડ નામ આપવાનું. મતલબ તમે જેટલા ડોક્યુમેન્ટ્સ એમાં એડ કર્યા હોય, 1 2 3 જેટલા પણ. તો ફર્સ્ટ વન ઇઝ બેલેન્સ શીટ, સેકન્ડ વન ઇઝ કેટલોગ. બરાબર? તો આવી રીતે તમારે બતાવવાનું રહેશે ઇન્ક્લોઝર લાઇનમાં. તમારે ઇન ચાન્સ બાય ચાન્સ તમારે કંઈક ડોક્યુમેન્ટ એડ કરવાના હોય તો બિઝનેસ લેટરમાં તો આવી રીતે એડ કરવાનું. ઇન્ક્લોઝર આપીને ફર્સ્ટ સેકન્ડ થર્ડ જેટલા ડોક્યુમેન્ટ્સ હોય એવી રીતે આમાં એડ કરી દેવાના. સેકન્ડ વન ઇઝ ધ રિફરન્સ લાઇન. Reference line is also very important in a business letter. એ પણ એક important part છે business letter નું. It may contains our reference and your reference. Our reference means આપણે લેટર લખી છે તો આપણે reference તો અમે જે રિફર કરી છે એ our માં આવે. Your reference એટલે જે સામેવાળો પર્સન છે એના માટે થઈને. Which consists of the initials of the writer and typist in uppercase as well as the department reference. એનું મીનિંગ છે કે જે રાઇટર છે ઈ જે રિફર કરે છે ઈ, અને and the typist in uppercase as well as the department reference. અને જે ડિપાર્ટમેન્ટ માટે થઈને લખે છે, જે ડિપાર્ટમેન્ટ કે છે એની માટે જે ટાઇપિસ્ટ લખે છે, જે રાઇટર લખે છે એનું રિફરન્સ. બરાબર? Our reference may be typed below the letterhead and above the date line at the left hand side. એ ક્યાં લખવામાં આવે છે? લેટર હેડ આપણે જે લખ્યું એના નીચે એન્ડ એબવ ધ ડેટ લાઇન, અને આપણે જે બિઝનેસ લેટરમાં ડેટ લાઇન નાખી છે એના ઉપર અવર રિફર કરીને આવી રીતે રિફરન્સ નું તો શોર્ટ ફોર્મ છે REF ડોટ, અને આવી રીતે લખવામાં આવશે જે ડેટ લાઇન છે એના ઉપર. બરાબર? યોર રિફરન્સ મે બી ટાઇપ્ડ બિલો ધ સબ્જેક્ટ લાઇન. યોર રિફરન્સ જયારે લખો છો ત્યારે તમારે ક્યાં લખવાનું? અવર માટે તો ડેટ લાઇન ના ઉપર લખવાનું. યોર માટે કે જે સબ્જેક્ટ છે સબ્જેક્ટ ના નીચે લખવામાં આવશે. ટાઇપ્ડ બિલો ધ સબ્જેક્ટ લાઇન or may be included in the introductory paragraph of the body. યા પછી તમે એને ક્યાં મૂકી શકો છો? ઇન્ક્લુડ કરી શકો છો જે બોડી છે લેટર લાઇન ની, એમાં જે ઇન્ટ્રોડક્ટરી પેરાગ્રાફ છે એમાં તમે એને એડ કરી શકો છો. It refers to the past correspondence and connect it to the present one.
ઈ શેની માટે આવે છે કે પાસ્ટમાં તમારે કઈ કન્વર્સેશન થયો હોય, કઈ વાત થઈ હોય તો એને કનેક્ટ કરવા માટે અત્યારે જે આપણે લેટર લખીએ છીએ તો એનાથી કોન્ટિન્યુટી માટે અને તમારી જાણ માટે કે આપણે આના માટે થઈને પેલા વાત થઈ ગઈ છે, તો આને આવી રીતે લખવામાં આવશે. એને તમારે શેમાં લખવાનું રહેશે? કેપિટલ લેટર્સમાં ઓલવેઝ લખવાનું રહેશે. બરાબર. થર્ડ વન, ધ અટેન્શન લાઇન. Attention line is used when you want your letter to be handled by a particular person in the company. It should be in the uppercase or underline. It should be typed one space below the inside address or above it. હવે અટેન્શન લાઇન નો મીનિંગ શું છે કે તમારે એમ કંપનીમાં તમારે કઈક પર્ટિક્યુલર પર્સન ને તે હેન્ડલ લેટર દેવાનું છે, બરાબર? એની માટે અટેન્શન લાઇન લખવાની આવે છે. It should be in the uppercase or underline. Uppercase means યા તો તમારે એને કેપિટલ લેટરમાં લખવાનું રહેશે યા એને અંડરલાઈન કરી દેવામાં આવશે. તમે જેવી રીતે લખતા હોય એમ લખીને એને અંડરલાઈન કરી દેવાનું. It should be typed one space below the inside address or above it. તમે એને બે રીતે લખી શકો છો. જે ઇનસાઇડ એડ્રેસ છે એના નીચે લખી શકો છો યા એના ઉપર પણ તમે અટેન્શન વર્ડ યુઝ કરીને લખી શકો છો, બરાબર? તો જો આવી રીતે છે, આમાં જે ઇનસાઇડ એડ્રેસ લખ્યું પછી અટેન્શન કરીને મિસ્ટર આર કેમ જનરલ મેનેજર ઓર ફોર ધ અટેન્શન ઓફ મિસ્ટર આર કેમ જનરલ મેનેજર અને પછી નીચે ઇનસાઇડ એડ્રેસ. તો તમને જે પણ ઈઝી લાગે તમે એવી રીતે એનો યુઝ કરી શકો છો. Fourth one is the reference initials, yeah, identification. Many organizations continue to follow the practice of putting typed initials of a person who dictates the letter and those of the one who typed it. એનો મીનિંગ છે, એનાથી શું ખબર પડે છે કે જે પર્સન લખાવે છે અને કોણ એને ટાઈપ કરે છે. લેટર કોના તરફથી છે? તમારું બિઝનેસ લેટર કોણ તમને લખે છે, મીન્સ કોણ લખાવા માંગે છે અને એને ટાઈપ કોણ કરે છે એની માટે છે. જો આમાં શું લખ્યું છે? પ્રેક્ટિસ ઓફ પુટિંગ ટાઈપ્ડ ઇનિશિયલ્સ of the person who dictate of the letter and those of the one who typed it. કોણ લેટર લખાવા માટે છે અને બીજો કોણ એને ટાઈપ કરે છે. These initials are useful for office checking. ઈ શેની માટે યુઝફુલ છે? ઓફિસ ચેકિંગ માટે યુઝ છે. They can be typed adjustment to the left margin and end like this. ઈ કેવી રીતે લખવામાં આવે છે? લેફ્ટ માર્જિનમાં અને આવી રીતે લખવામાં આવશે. કેવી રીતે? આના ત્રણ ટાઈપ થી તમે લખી શકો. PKS ઓબ્લિક CB. PKS મીન્સ જે પેલા લખેલું છે ઈ તમને લેટર લખવા માટે છે અને CB તો એને ટાઈપ કર્યું છે, બરાબર? PK.S CB, PKS dash CB. PKS are the initials of the person who has dictated the letter. આ લેટર લખવા માટે છે ઈ પર્સન છે. And CB of the person who typed it. CP કોણ છે? જેને એને ટાઈપ કર્યું છે તમારું બિઝનેસ લેટર, બરાબર? Fifth one is the postscript. Postscript or PS is written if the writer has forgotten to mention something important in the letter. એ ક્યારે લખવામાં આવે છે? જ્યારે તમે આખું બિઝનેસ લેટર લખી લીધું છે અને જે રાઇટર છે એ એમાં કંઈક મેન્શન કરવાનું ભૂલી ગયું છે, ત્યારે તમારે PS નો યુઝ કરવામાં આવશે. Some important information may come in when the letter has been written. પછી તમને ખ્યાલ આવે કે આમાં કઈક ઇન્ફોર્મેશન બાકી રહી ગઈ છે ત્યારે. In such a case, the writer is supposed to write the postscript very carefully. હવે જ્યારે તમે આવી રીતે ભૂલી ગયા છો ત્યારે તમે PS કરીને જ્યારે લખો ત્યારે તમારે લેટર લખવામાં વધારે ધ્યાન રાખવું પડશે. જે તમે પોસ્ટસ્ક્રિપ્ટ લખો છો ત્યારે તમારે વધારે કોન્સન્ટ્રેશન થી વધારે કેરફુલી લખવાનું રહેશે, બરાબર? આ 5 પોઈન્ટ્સ છે. શેના હતા? અધર ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર્સ.
આ તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમારે એમાં નાખવાનું બિઝનેસ લેટરમાં, નો જરૂરી હોય તો તમારે એમાંથી એક પોઈન્ટ નાખવાની બિઝનેસ લેટરમાં જરૂર નથી. બરાબર. આઉટવર્ડ એપિયરન્સ ઓફ એ બિઝનેસ લેટર, એમાં કયા કયા પોઈન્ટ્સ છે? સ્ટેશનરી છે, લેટર હેડ છે, ટાઈપિંગ છે, માર્જિન છે, ફોલ્ડિંગ ધ લેટર, ધ એન્વેલપ. હવે બિઝનેસ લેટર લખવા માટે પછી લખી લીધું એના પછી એ બધી વસ્તુ કઈ કઈ આમાં જોશે એની માટે છે. ફર્સ્ટ વન ઇઝ સ્ટેશનરી. બિઝનેસ લેટર શુડ બી ટાઈપ્ડ ઓન પેપર ઓફ ગુડ ક્વોલિટી વિથ અ ફાઇન ટેક્સચર. હવે બિઝનેસ લેટર જ્યારે તમે લખો તો એના જે પેપર હોય એ ગુડ ક્વોલિટીનું હોવું જોઈએ અને એનું ટેક્સચર ફાઇન હોવું જોઈએ. The size of the paper should be standard one, neither too big nor too small for better handling and maintenance. હવે જે તમે પેપરનું સાઇઝ જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે તમારે એ એક સ્ટેન્ડર્ડ રાખવું જોઈએ. યા તો બહુ મોટો પેપર ન હોય, બહુ નાનો પેપર એનો હોય, એક સાઇઝના સરખા પેપર હોવા જોઈએ. એનાથી શું થાય કે તમે એની બેટર હેન્ડલિંગ કરી શકો અને એને મેન્ટેન પણ કરી શકો છો, એને સાચવીને તમે રાખી શકો. એટલે કે સ્ટેન્ડર્ડ પેપર તમારે રાખવાનું બિઝનેસ લેટર માટે. ધ કલર ઓફ ધ પેપર ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. હવે તમે બિઝનેસ લેટર લખો છો તો ઓબ્વિયસલી વાત તમારે પેપરનું કલર પણ ચૂઝ કરવું પડશે. એ પણ એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે એનો રીતે. લાઇટ કલર શુડ બી પ્રિફર્ડ એઝ દે સૂટ ધ આઈઝ. બિઝનેસ લેટરમાં આપણે બને ત્યાં સુધી જનરલી લાઇટ કલર નું યુઝ કરીએ છીએ, એ આપણને આઈઝ ને સૂટ કરે છે. કેમ આપણને ટેવાઈ ગયા હોય કે લાઇટ કલરમાં જ બિઝનેસ લેટર હોય છે. મોસ્ટ બિઝનેસ લેટર આર રિટન ઓન વ્હાઇટ પેપર વિથ બ્લેક પ્રિન્ટ. ઘણા બધા બિઝનેસ લેટર વ્હાઇટ પેપરમાં બ્લેક ઇન્ક થી બ્લેક પ્રિન્ટમાં લખવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ લેટર હેડ. The fresh page of a business letter should be typed on a letterhead. જે પેલો પેજ છે ઓફ એ બિઝનેસ લેટર શુડ બી ટાઈપ્ડ ઓન લેટરહેડ. એ લેટરહેડ માં લખવામાં આવશે. લેટરહેડ ઓફ ધ ફર્મ or company should be printed in an attractive and pleasing manner at the top of the page. એ તો આપણે જે પેજ છે બિઝનેસ લેટર માટે આપણે જે સ્ટેન્ડર્ડ વન પેજ સિલેક્ટ કર્યું છે તો એમાં જે લેટર હેડ છે એને અટ્રેક્ટિવ અને પ્લીઝિંગ મેનરમાં લખવામાં પ્રિન્ટ કરવામાં આવે છે. The size of the letterhead should be proportionate to the size of the paper used. જે સાઇઝનો પેપર તમે યુઝ કરો છો બિઝનેસ લેટરમાં એ જ સાઇઝ પ્રમાણે તમારે લેટર હેડ જે હેડિંગ તમે નાખો છો એ તમારે જોવાની રહેશે. એ જ પ્રમાણે તમારે એનું સાઇઝ નક્કી કરવાનું રહેશે. Modern letterheads usually occupy nearly 2 inches at the top of the page. જે મોડર્ન લેટર હેડ છે જે અત્યારે આપણે લખીએ છીએ તો જનરલી આપણે 2 ઇંચ નિયરલી 2 ઇંચેસ નું લઈ છીએ, એનું સાઇઝ 2 ઇંચ નું રાખીએ છીએ અને પેજના ટોપ ઉપર લખીએ છીએ સૌથી પહેલા. થર્ડ નંબર ઇઝ ટાઈપિંગ. હેન્ડ રિટન લેટર્સ આર નો લોંગર ઇન યુઝ. હાથથી લખેલા જે લેટર્સ હોય છે અત્યારે એનું યુઝ થતું નથી. Most business letters are now typed on computers using proper font style or size. અત્યારે જે મોસ્ટ બિઝનેસ લેટર છે મીન્સ જનરલી જે બધા બિઝનેસ લેટર લખે છે તો એ કમ્પ્યુટર્સમાં લખે છે અને એક એનું ફિક્સ સાઇઝ કરી નાખ્યું છે. ફોન્ટ સાઇઝ એની ફિક્સ હોય, એની સ્ટાઇલ ફિક્સ હોય, એ જ રીતે લખવામાં આવે છે. ફોર્થ વન ઇઝ માર્જિન. There are no fixed rule regarding leaving margin, but it depends on the size of the paper used and the length of the letter. માર્જિન માટે કઈ રૂલ આપેલું નથી પણ એ સેના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ સાઇઝનું પેપર લીધું છે અને તમારું જે લેટર લખવામાં આવે છે એ કેટલું લેન્ધી છે, એક પેજમાં સમાશે કે નહીં એ પ્રમાણે તમારે માર્જિન મૂકવાનું રહેશે. It is advisable to leave margin on all 4 sides, the top and the bottom, as well as on the sides for filling purposes. એવું એડવાઇસ કરવામાં આવે છે કે તમે જે માર્જિન મૂકો તો પેજના ચારે બાજુથી એક સરખું તમારે માર્જિન મૂકવાનું
રહેશે. તમારે મૂકવું હોય તો, અધરવાઇઝ કઈ તમારું લેટર બહુ લેન્ધી હોય તો તમારે કઈ જરૂર નથી. 5 number point, folding the letters. Folding of the letter is also an important aspect in the presentation of a business letter, and extreme care should be taken while folding the letter. ફોલ્ડિંગ ઓફ લેટર એ તે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બિઝનેસ લેટર ને પ્રેઝન્ટ કરવા માટે. અને આપણે જ્યારે પણ લેટર ને ફોલ્ડ કરી ત્યારે આપણે એક્સ્ટ્રીમલી કેરફુલ હોવું જોઈએ, કેમ કે આપણે એને બહુ જ મહેનતથી વ્યવસ્થિત પેજમાં લખ્યું અને પેજ છે એટલા માટે આપણે કેરફુલી હેન્ડલ કરવું પડે, અધરવાઇઝ ઈ ફાટી જાય યા પણ એ મોડી વધારે એમાં ક્રીઝ પડી જાય, બધું આપણે જોવું પડે. One should be careful that there are no creases. એમાં ક્રીઝ તો પડવી જ ન જોઈએ. At wrong place at it spoil the look of the letter. એનાથી શું થશે કે જે લેટર નો લુક છે આ કોઈ સ્પોઇલ થઈ જશે, એ ખરાબ થઈ જશે. તો જે રિસીવર છે એને મજા નહીં આવે વાંચવાની, તો એનો સારો મીન્સ ઘણી બધી વસ્તુ એમાં ઇફેક્ટ કરે, તો એને વાંચવાની ઈચ્છા ન થાય, એને ખરાબ લાગે, જોવામાં જ પેપર એને ખરાબ લાગે તો એ વાંચે કેવી રીતે, એને ઇન્ટરેસ્ટ ન આવે એ લેટરમાં. તો એ બધું ધ્યાન રાખવાનું થોડું. 6th one is the envelope. Envelope should be matching in quality, color and size with the paper being used. હવે આપણે જે લેટર લખવામાં બિઝનેસ લેટરમાં જે પેપર યુઝ કર્યું છે, જે સાઇઝનો પેપર યુઝ કર્યું છે, જે ક્વોલિટીનું છે, કલરનો છે, સાઇઝનો છે, એ જ પ્રમાણે આપણે ઈચ મેચિંગ કલરનું ક્વોલિટીનું આપણે એન્વેલપ લેવાનું રહેશે, કેમ કે આપણે એમાં સેન્ડ કરવાના છીએ. ઇટ is often said first impression is the last impression. Envelope કેવી રીતે યુઝ કરે છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવી રીતે એન્વેલપ નો રોલ છે. એટલે એન્વેલપ પણ તમારે ક્વોલિટી વાળું હોવું જોઈએ, એને તે કલરફુલ હોવું જોઈએ, સાઇઝ સારી હોવી જોઈએ, સારી ક્વોલિટીનું હોવું જોઈએ, એમાં પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે એન્વેલપ પછી તો તમારું લેટર આવે છે. તો આપણે 6 પોઈન્ટ હતા આઉટવર્ડ એપિયરન્સ ઓફ એ બિઝનેસ લેટર, જે બિઝનેસ લેટરના આઉટવર્ડ એપિયરન્સ છે. હવે સાયલેન્ટ ફીચર્સ ઓફ એ બિઝનેસ લેટર. Business etiquette is very significant and ideal business letters are. હવે તમારે બિઝનેસ લેટર લખવામાં કયા કયા મેનર્સ મીન્સ કયા કયા રૂલ્સ ફોલો કરવા જોઈએ, એન્ડ આઈડિયલ બિઝનેસ લેટર, આના સાયલેન્ટ ફીચર કયા કયા છે, મીન્સ કે જ્યારે તમે બિઝનેસ લેટર લખવાનું સ્ટાર્ટ કરો છો ત્યારે એની આમાં બેસિક પોઈન્ટ્સ તમારે કયા કયા યાદ રાખવાના રહેશે, જે તમને ક્યાંય કહેશે નહીં પણ એ સાયલેન્ટ ફીચર છે એટલું તો તમારે ધ્યાન રાખવું જ જોઈએ. એન્ડ આઈડિયલ બિઝનેસ લેટર. હવે આઈડિયલી તમે બિઝનેસ લેટર લખો એમાં કઈ પણ ભૂલ ન હોય તો એની માટેના 7 પોઈન્ટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ મસ્ટ બી ફોર્મ્ડ વિથઆઉટ બીંગ ફોર્મલ વિથઆઉટ બીંગ ઇન્ટિમેટ. એમાં શું કીધું છે કે પહેલો પોઈન્ટ છે કે તમે જ્યારે બિઝનેસ લેટર લખવાનું સ્ટાર્ટ કરો ત્યારે તમારે ફોર્મલી વિચારવાનું રહેશે, ક્લોઝલી કોઈની સાથે તમારું કઈ રિલેશન નથી એ જ વિચાર કરીને તમારે લેટર લખવાનું સ્ટાર્ટ કરવાનું, ફોર્મલ થઈને તમારે બધું લખવાનું. સેકન્ડ વન, ઇટ્સ અ ટોન મસ્ટ બી કોમ્બિનેશન ઓફ પોલાઇટનેસ એન્ડ ફર્મનેસ. હવે તમે જે લેટરમાં વર્ડિંગ્સ યુઝ કરો તો એ કેવી રીતના હોવા જોઈએ કે એમાં કોમ્બિનેશન કયા કયા, પોલાઇટનેસ હોવી જોઈએ ને હાર્ડનેસ યા ટફનેસ બે વસ્તુનું મિક્સઅપ હોવું જોઈએ. થર્ડ વન ઇઝ મસ્ટ હેવ ક્લેરિટી ઓફ થોટ્સ. હવે એ તો મસ્ટ જ છે કે તમારું જે થોટ છે, તમે જેની માટે બિઝનેસ લેટર લખો છો એ તો તમારું ક્લિયર હોવું જ જોઈએ. ફોર્થ વન ઇઝ મસ્ટ હેવ ઇકોનોમિક ઓફ વર્ડ્સ. વર્ડ્સની ઇકોનોમીનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. ફિફ્થ વન ઇઝ મસ્ટ હેવ સિમ્પ્લિસિટી એન્ડ કરેક્ટનેસ ઓફ ધ લેંગ્વેજ. જે તમે લેટર લખો છો એમાં તમારે ધ્યાન રાખવાનું કે એ બહુ સિમ્પલ અને જે લેંગ્વેજ છે એ કરેક્ટ હોવી જોઈએ અને સિમ્પલ હોવી જોઈએ, કે ગમે પર્સન વાંચે તો એને ઇઝીલી ખબર પડવી જોઈએ કે તમારું જે પર્પઝથી તમે લેટર લખો છો એને સુધી પહોંચવું જોઈએ રિસીવર સુધી. 6th વન ઇઝ મસ્ટ હેવ એ લોજિકલ સિક્વન્સ.
એક સિક્વન્સમાં જે લોજિક બેસે, પેરાગ્રાફ પછી બીજો પેરાગ્રાફ પછી ત્રીજો પેરાગ્રાફ તમારે જેવી રીતે લખવાનું હોય, પણ એક સિક્વન્સ હોવી જોઈએ કે પેલા આ સેન્ટેન્સ આવશે પછી બીજો આ સેન્ટેન્સ, એક લોજિકલ સિક્વન્સ ઈ બેસાડવાનું રહેશે, એવી રીતે લખવાનું રહેશે. 7th નંબર, મસ્ટ હેવ એ સેન્સ ઓફ કમ્પ્લીટનેસ. એક લેટર કમ્પ્લીટ કરવા માટેનું પણ એક સેન્સ હોવું જોઈએ કે ઓકે અહીંયાથી સ્ટાર્ટ કરીને આપણે અહીંયા એન્ડ કરશું, એવી રીતે આપણે લેટર આખું કમ્પ્લીટ કરશું, એનું પણ તમને સેન્સ હોવું જોઈએ. આ 7 પોઈન્ટ છે તમારે આઈડિયલ બિઝનેસ લેટર માટેના છે. એમાંથી જે જનરલી તમે યુઝ કરશો એટલે સાથે તો યુઝ ન થઈ શકે, એક બે તો તોય મિસ થઈ જશે. એટલે આઈડિયલી તમારે કંઈક લખવું હોય તો આ સાથે સાયલેન્ટ ફીચર તમારે ધ્યાનમાં રાખવાના રહેશે, પછી તમે લેટર લખી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ લીગલ એસ્પેક્ટ્સ ઓફ એ બિઝનેસ લેટર. એનું મિનિંગ છે કે તમારે જ્યારે તમે બિઝનેસ લેટર લખો તો એમાં લીગલી તમારે કયા કયા પોઈન્ટ્સનું ધ્યાન રાખવાનું રહેશે, એના કેરેક્ટરિસ્ટિક્સના ધ્યાન રાખવાના રહેશે. કયા પોઈન્ટ છે? A business letter serves as a record for future reference as a legal documents. હવે જે બિઝનેસ લેટર તમે લખો છો તો એને તમે રેકોર્ડ તરીકે રાખો છો ફ્યુચર માટે. ફ્યુચરમાં તમારે ક્યારેક રિફરની જરૂર પડી કે આ લેટર જે હતું એનું જોઈન પાછું આગળ આપણે કઈ કમ્યુનિકેશન કરવાનું હોય તો આપણે એને રેકોર્ડની તરીકે રાખશું. એન્ડ એઝ અ લીગલ ડોક્યુમેન્ટ્સ, અને આપણે એને એઝ અ લીગલ ડોક્યુમેન્ટ્સ પણ એનું યુઝ કરવાનું રાખીએ છીએ. ક્યારેક રિક્વાયરમેન્ટ હોય, ક્યારેક મિસ ઇસ્યુઝ ઉભા થાય તો આપણે એને લીગલ ડોક્યુમેન્ટ તરીકે યુઝ કરી શકીએ છીએ. તો એની માટે આપણે શું કરવાનું છે? Therefore, the following legal aspects must be considered while drafting a business letter. તો જ્યારે આપણે એક બિઝનેસ લેટર લખી છે, ડ્રાફ્ટ કરી છે, ત્યારે આ લીગલ જે પોઈન્ટ છે, 6 પોઈન્ટ છે, એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે કે આમાં આટલી વસ્તુ તો કરેક્ટ હોવી જ જોઈએ, કમ્પલસરી. તો કયા કયા પોઈન્ટ છે? ધ ડેટ, સૌથી મહત્વની વસ્તુ છે ડેટ. Date should be properly mentioned in a business letter as it is an important point of record for future reference in case of any confusion or disagreement. જ્યારે તમે બિઝનેસ લેટર જ્યારે પણ લખો ત્યારે એમાં જે દિવસ તમે બિઝનેસ લેટર લખો છો યા એગ્રીમેન્ટ કરો છો તે દિવસની તેમાં ડેટ મેન્શન હોવી જોઈએ. એ તે પ્રોપરલી કયો ડે છે, કયો દિવસ છે, તારીખ કઈ છે અને કયો યર ચાલે છે. ડેટ, મંથ એન્ડ યર તમારે પ્રોપરલી મેન્શન કરવાનું. એ શેની માટે કે ફ્યુચરમાં તમારે કંઈક સામેવાળી પાર્ટી જે છે, રિસીવર છે, એની સાથે કંઈક ડિસએગ્રીમેન્ટ થયું, કંઈક કન્ફ્યુઝન ક્રિએટ થયું તો તમે એને રેકોર્ડની તરીકે બતાવી શકો છો ફ્યુચરમાં. અનડેટેડ બિઝનેસ લેટર હેવ નો લીગલ ઓથેન્ટિસિટી. તમે જે તમારી પાસે બિઝનેસ લેટર કંઈક હોય અને એમાં ડેટ નો નાખેલી હોય તો એ તમારે લીગલ ડોક્યુમેન્ટની તરીકે તમે એનો યુઝ કરી ન શકો. Second one is the address. The address of the sender should be mentioned clearly. જે સેન્ડર છે એનું એડ્રેસ ક્લિયર હોવું જોઈએ, મેન્શન હોવું જોઈએ, both on the envelope as well as on the letter. લેટરમાં અને એન્વેલપમાં બે જગ્યા એનું એડ્રેસ ક્લિયર લખેલું હોવું જોઈએ. Third one is the company seal and logo. The company seal and logo should be present on the letterhead as it is a mark of the company having been registered and having a legal entity. જે કંપનીનો સીલ છે અને એનો જે લોગો છે એ તમારે લેટરમાં હોવું જોઈએ, લેટર હેડમાં હોવું જોઈએ. એનાથી શું ખબર પડે છે કે જે તમારી પોતાની કંપની છે એ રજિસ્ટર્ડ કંપની છે અને એની લીગલ ઓથેન્ટિસિટી છે એની પાસે, એનાથી એ ખબર પડે છે. Without this, the individual will be personally held responsible. એ ન હોય તો જે પર્સન લેટર લખ્યું છે એ પોતે ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબલ હોય છે. Fourth one is the time of sending the letter.
The time of sending the letter should be noted as part of safe legal measure. હવે જે ટાઈમે તમે લેટરને સેન્ડ કરો છો એ ટાઈમ પણ તમારે નોટ કરવું જોઈએ એ સેફ મેઝર માટે કે હું તમને અત્યારે લેટર લખ્યું છે તો તમને ક્યારે મળે છે અને તમે એનો રિસ્પોન્સ ક્યારે આપો છો, ક્યારે કંઈક ઇશ્યુ થાય તો તમે બતાવી શકો કે હું આ દિવસે લેટર તમને સેન્ડ કરી દીધું. તો એટલે સેફ ઝોનમાં તમારે ચાલવાનું રહે છે. ફિફ્થ પોઈન્ટ ઇઝ ધ ટાઈમ ઓફ રિસીવિંગ ધ લેટર. જેવી રીતે સેન્ડિંગ માટે હતું એવી રીતે રિસીવર માટે હોય કે જ્યારે તમને લેટર મળી જાય તો તમે એ ટાઈમ ડેટ તમે પણ લખી લો લીગલ રેકોર્ડ માટે. 6. Last one, language. The language used should be formal and polite. જે તમે લેંગ્વેજ યુઝ કરો એ ફોર્મલ હોવી જોઈએ ને પોલાઇટ હોવી જોઈએ કે બહુ સિમ્પલ અને શાંતિથી તમે લેટર લખો. એમાં હાર્ડ વર્ડ્સનો યુઝ કરવાનું નહીં. પર્સનલ ટોન શુડ બી એવોઇડેડ. પોતાના પર્સનલ થોટ હોય એ ટોન હોય એને એવોઇડ કરવાનું. Moreover, technical and legal aspects should be referred to whenever necessary. તમને લાગે તમે જ્યારે લેટર લખો છો તે એમાં ટેકનિકલ અને લીગલ વસ્તુ કંઈક આમાં નાખવાની રહેશે, એ વર્ડ્સ યુઝ કરવાના રહેશે તો તમે એનું રિફર કરી શકો છો, એમાં નાખી શકો છો, લેટરમાં ઇન્ક્લુડ કરી શકો છો. બરાબર? આ ટોટલ તમારા 6 પોઈન્ટ્સ રહ્યા જે તમારે કમ્પલસરી જોવાના રહેશે. ડેટ જોવાની રહેશે, એડ્રેસ છે, કંપનીનો સીલ અને લોગો છે, સેન્ડરનો ટાઈમ, ક્યારે તમે કયા ટાઈમમાં તમે લેટરને સેન્ડ કર્યું છે અને રિસીવર કયા ટાઈમે તમે લેટરને રિસીવ કર્યો છે એ ટાઈમ, અને લેંગ્વેજ. આ 6 પોઈન્ટ્સ તમારે ધ્યાન કમ્પલસરી રાખવાના બિઝનેસ લેટરમાં. બરાબર? હવે નેક્સ્ટ વિડીયોમાંથી હું તમને કાઇન્ડ્સ ઓફ બિઝનેસ લેટર અને કાઇન્ડ્સ ઓફ બિઝનેસ લેટરમાં જેટલા ટાઈપ્સ હશે બિઝનેસ લેટરના બધાના તમને એક એક પોઈન્ટ્સ કરીને એના એક્ઝામ્પલ્સ બતાવીશ કેવી રીતે લખવાનું રહેશે. કેમ કે બધા લેટર્સ હોય તો બધાને સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ એન્ડિંગ પોઈન્ટ્સ બધા અલગ અલગ હશે. ઓકે, થેન્ક યુ.